એકવાર મારા પપ્પા બહુ ગુસ્સે થઈ ગયા, એક બે વાર તો એમણે લાકડી લીધી અને હું તરત જ ખાટલામાંથી ઊભો થઈને ભાગ્યો એમને, અને એમણે લાકડી લઈને 1/2 કિલોમીટર સુધી પાછળ દોડ્યા સ્કૂલ સુધી. બરાબર, તો ક્યારેક હું મોડા પહોંચી એટલે ત્યાંય પાછું સોટી ખાવાની ચમચમ, ત્યાંય પાછા અંગૂઠા પકડવાના. મારા પપ્પાએ મને બાઇક નહોતી આપી, એકવાર ઠોકી દીધી હતી મેં તો. કોઈ ઠોકી હતી, દિવાલની ઠોકી હતી? એ આમ કોઈને ઈજા નહોતી થઈ, ઠોકી દીધી સામે થઈ. અત્યારે જોતા અત્યારના જનરેશનને તો ખૂબ મળી રહ્યું છે. એ સમયમાં ભણવું ને એ બહુ મોટું ટાસ્ક હતું, પણ એક સારું એ હતું કે સરકારી સ્કૂલો જ હતી. અત્યારે ભણવું આમ ટાસ્ક મોટું છે પણ પપ્પા માટે. તો સ્કૂલ લાઈફમાં અને કોલેજ લાઈફમાં તમે કેવા સ્ટુડન્ટ હતા? એવરેજ, બ્રાઇટ કે પછી તોફાની ટાઈપ? મને એવું લાગે છે હું સ્કૂલમાં એવરેજ હતો, થોડો તોફાની ટાઈપ હતો. બરાબર છે, તો આમ કરીને રૂમાલ નાખી દેવાનો, પછી એ સીટા પડી બારીમાંથી, બીજા ચડે પછી બારીમાં રૂમાલ પડે. બરાબર, કોઈ આપણો રૂમાલ છે એટલે આપણી રૂમાલ મારવા જાય. પાસે કોઈ બેકગ્રાઉન્ડ નહોતું, પત્રકાર કોને કહેવાય એ ખબર નહોતી, શું કરવું પડે એ ખબર નહોતી, જર્નલિઝમ કોને કહેવાય એ ખબર નહોતી. એક દિવસ હું આ અમદાવાદનો પણ રાજા બનીશ એવું મેં વિચાર્યું. ઉતરતાની સાથે હું લક્ષ્ય સિદ્ધ કરનારો વ્યક્તિ છું. હું પહેલાં લક્ષ્યને ટાર્ગેટ કરું, મારે આ બનવું છે, એના માટે શું શું કરવું જોઈએ એ હું ડાયરીમાં લખું, અને એના માટે મારે કેટલી મહેનત કરવી પડે, કોને મળવું પડે એ હું ટાર્ગેટ કરું. કારણ કે હું એક પ્રકારના સ્ટાન્ડર્ડથી નીચેની જિંદગી મેં જીવી નથી. હું રહેવામાં, ખાવામાં, પીવામાં, કપડામાં, એ બધામાં હું એ ગ્રેડ રહ્યો. પુરુષ મિત્રોનું તો બરાબર છે, મહિલા મિત્રો રહી. છોકરીઓથી ડરતો, એટલે છોકરીની બાજુમાં બેસાડ્યો એટલે હું સાંજે આવીને રડવા માંડ્યો. નાનપણથી જ મારી સગાઈ થઈ ગયેલી. અચ્છા, હા, નાનપણથી જ મારી સગાઈ થઈ ગયેલી એટલે ખબર હતી કોની જોડે મેરેજ થવાના. કોની જોડે મેરેજ થવાના છે. આપણે કહીએ ને કે પત્ની ધર્મપત્ની ઘણી એવી હોય કે લોહી પીવા વાળી હોય, ઘણી હોય કે લોહી ચડાવવા વાળી હોય. બધું કાંઈ નહીં, ચિંતા ના કરી ચાલો. એટલે પેલા માર્કેટમાંથી ચપ્પુ લઈ આવ્યો. ચપ્પુ રાત્રે લઈ અને કેમેરામેનને લઈને ગયો બાઇક લઈને. ચપ્પુ લઈને રિપોર્ટિંગ કરતા. મેં કીધું કદાચ કોક આવે તો સેલ્ફ ડિફેન્સ. સેલ્ફ ડિફેન્સમાં મેં દેખાડવા થાય એમ. મેં કીધું એને બીજું કંઈ ખબર ન પડે, પણ મેં ચપ્પુ પેલી હોય ને આમ, તો મેં કીધું દેખાડવા થાય એમ. એ ચપ્પુ વાળા રિપોર્ટર. ખાણો તમારી જ હા મારી છે. મેં કીધું યાર હું સ્ટોરી કરવા આવ્યો છું યાર, ખનીજ ચોરીની. અને એ બહુ બધું થાય છે, ફરિયાદ થાય છે. મને કે અમારાથી તમારા ઉપર હાથ નહીં ઉપાડાય, તમે મારા દેવ કહેવા. લોકડાઉન હતું પણ મારે અમને પત્રકારને આપણે જવા દે. ત્યારે હું જાતો તો ગાડી લઈને, હું મારો ડ્રાઈવર. તો એક માં છે, એ પોતે ડ્રાઇવિંગ સીટથી આ સીટ આ ઉપર આવી હોસ્પિટલની બહાર 48 કલાકની લાઈન બાદ પોતાના દીકરાને લઈ અને હાથમાં થોડામાં એનો દીકરો મૃત્યુ પામે છે. એમાં અનિલભાઈ તમે પણ સાક્ષી જો, આપણે બે સાથે કામ કરતા. આપણે ગાંધીનગર, તમે TV9 માંથી હતા, હું ETV માંથી હતો. જોઈન કરતા પેલા બધા મિત્રો મારા વર્તો છે એને જ પૂછ્યું પાછું. મને કે જવાતું હશે ગાંડા, આ સેફ નોકરી છે, આમાં તારો પગાર, સેલેરીઓ, હપ્તા, આ બધા. મેં કીધું એ મારી ચિંતા જ કરવાની. હું મારી રીતે મારું કામ કરું, વ્યવસાય કરું, ધંધો કરું, પણ અમારો અવાજ છે ને એ કાં સરકાર સાંભળી લે એમને, કાં કોઈ ઉઠાવે. ચેનલના ઇતિહાસમાં પહેલી વખત 1.5 કલાકનો શો ને 1.5 કલાક કન્ટિન્યુ TRP સેમ રહે એવો હિન્દુસ્તાનનો પહેલો શો હતો. ઈશુદાન ગઢવી જેવો એક સામાન્ય વ્યક્તિ 5 વર્ષ પહેલાં જે પાર્ટીને ઊભી કરી આજે આખી પાર્ટી છે એ ગુજરાતમાં લોકપ્રિય બની અને એ જગ્યાએ ઊભી છે, સરકાર બનાવવા જઈ રહી છે. સર, મીડિયા વર્તુળોમાં એવી ચર્ચા છે કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીનું નથી બનતું અણબનાવ છે કે ઈગો ક્લેશ થાય છે. અત્યારે તો અમે સંઘર્ષ માટે લડી રહ્યા છીએ. જેલમાં કોણ જાય તો એમાં તો કંઈ કોઈ ક્લેશ કંઈ અણબનાવ આવે નહીં. સત્તા આવ્યા પછી 2-3 વર્ષ ચાલે પછી અણબનાવના આમ તેને બધું બની શકે કે ભાઈ મને આ ખાતું હજી ગમતું નથી, આ ખાતું કરવાય. અહીંયા આવું તો કંઈ છે ને. મારા મિત્રો બધા ધારાસભ્યો, મંત્રીઓ, ત્યારે મુખ્યમંત્રી બધા લોકોએ એ તમે મૂર્ખામી કરી. ઘરમાંથી ફેમિલીથી પણ આ ધંધો ક્યાં માંડ્યો, આવું થોડું હોય. આ ભાભીએ કીધું
બધાએ, મારી મમ્મી, ભાભી, મારા ભાઈઓ, આ ધંધો ક્યાં માટે કે અરવિંદ કેજરીવાલજી જ્યારે દિલ્હીમાં હાર્યા ત્યારે પહેલો ખુશ કદાચ ગુજરાતમાં થયો. આમ પાર્ટી તરીકે નહીં, ગુજરાતને લઈને ખુશ થયો હોઈશ તો હું છું. બીજું કે આજે ઈશુદાન ગઢવી છે, નથી ચાલતું તો કોનું ચાલે? બોલો ભારત માતા કી. જેને જે વાત કરવી. આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે ને, આ મોટી વાત છે. એ કોઈ પણ લોભ લાલચથી, કોઈ ભ્રમિતથી જ્યાં જ્યાં નડે છે એ પ્રજાને નડી રહ્યા છે, ખાસ ધ્યાન રાખો. આમ આદમી કોઈ પ્રવક્તાની ઈશુદાન ગઢવી તો ટીવી પર આવવો જ નથી, છાપામાં ન આવવું જોઈએ. હવે એ લોકોને એ ખબર હોવી જોઈએ કે આજે આ લોકો એડ આપે છે, કાલે સત્તા તો બદલાશે. હા, એટલે કોઈ અમર પટોલ લઈને અમર પટેલ લઈને તો કોઈ નથી આવ્યું. અને હું પહેલે પણ કહું છું, આજે કહું છું, 10 વર્ષ પછી અમે તો રહેવાના જ છીએ. હું તો એમ કહું છું કે ભોગવશે સમય આવતા. ઈશ્વર કોઈને છોડતો નથી, ઈશુદાન ગઢવીએ નહીં છોડે. આ બહુ ક્લિયર છું. કારણ કે જો હું અસુરોને છોડી દઈશ તો પછી મારો જન્મ છે ના માટે. પણ મહિલા ચહેરાઓની વાત કરીએ અથવા તો મહિલાઓની પાર્ટિસિપેન્ટની વાત કરીએ, લાગે છે કે હજુ બી વધુ મહિલાઓ કે વધુ લીડરશિપ આપવાની જરૂર છે પાર્ટીને. આમ આદમી વિરુદ્ધ કોઈ બોલે નહીં, કારણ કે અમે લડીએ છીએ, પ્રજા માટે લડીએ છીએ. તમે અમને સાથ ન આપો તો કાંઈ વાંધો નહીં, પણ અમને અમારા કાર્યકર્તાને ડિમોરલાઇઝ કરવાની સત્તા અમે કોઈને નથી આપી. સરઘસ કોના કાઢે છે? ગરીબોના, વંચિતોના, શોષિતોના, જેનો બાપ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય નથી એના. સાથે સાથે કેટલાય લોકો આવશે ને કેટલાય જશે. અમે અત્યારે પાર્ટીને મોટી કરવામાં છીએ, કોઈ વ્યક્તિને નહીં. પાર્ટી મોટી થશે તો આપોઆપ વ્યક્તિ તો આવતા જ જતા રહેશે. કોઈને લાલચ આવશે, કોઈને ધમકી આવશે, કોઈને ડર આવશે, કોઈને સીટી આવશે, આ બધું થતું રહેશે. ભાજપની એક સિસ્ટમ મને ગમે સંગઠન. એવું નહીં કે પ્રજા નક્કી કરે, એને સંગઠન નક્કી કર્યું કે આ મુખ્યમંત્રી. કોંગ્રેસ એવું આરોપ લગાવે છે કે આમ આદમી પાર્ટી જ્યારથી આવી છે ત્યારે અમારા જ વોટ તોડે છે, ભાજપના વોટ તોડતા નથી. તો કોંગ્રેસના તમામ નેતાઓ જુઓ, બધા ધંધાદારી છે. તો આવા લોકો, ધંધાદારી નેતાઓ ભાજપની સામે લડી ન શકે, રાજ ન કરી શકે. અને હું કોંગ્રેસની બીજી અપીલ તમારા માધ્યમથી કરવા માગું છું. અમે તો સામાન્ય પરિવારમાં રહીએ છીએ, અમારી પાસે કાંઈ નથી, પાર્ટી પાસે કાંઈ નથી. આમ આદમી પાર્ટી છે, કાર્યક્રમ કરે, કાર્યક્રમો કરે, કાર્યાલય અમે માન ચલાવીએ છીએ. તો તમારું કાર્યાલય અમને વાપરવા આપો, આલિશાન કોંગ્રેસનું રાજીવ ભવન. એ ભાજપે આજે જો કરતું નથી, ઈશુદાન ગઢવી આજે રાજનીતિ છોડી દીધી. મારે કોઈ જરૂર નથી, હું તો ધ્યાન સાધના કરીને બસ મારે મોક્ષ મેળવવાના રસ્તે